નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણે આ કરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 એટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ 1111 એ વિડીયો છે એ આપ એમના સુધી પહોંચાડજો. અથવા તો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ સુધી પણ આ 1111 જેટલા જે વિડીયો છે એ એમના સુધી પહોંચાડજો. આ ચેનલ વધુ શેર કરશો તો આવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આ શુભ કાર્યના સહભાગી બનવા આપ સૌને નમ્ર અપીલ છે. બીજી વાત દોસ્તો એ છે કે આ ચેનલ પર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ટાઇટલ અંતર્ગત ભારતના ક્રાંતિકારીઓની યશગાથા, એની ગૌરવગાથાને વર્ણવવાનો એક પ્રયાસ કરું છું. મિત્રો, આવા ક્રાંતિકારીઓની કથા નવી પેઢી સુધી પહોંચે તેવો મારો ખાસ ઉપક્રમ છે. તો આવા જે ક્રાંતિકારીઓ છે, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો, એવા ટાઇટલ દર શનિવારે અહીંયાથી એક એપિસોડ રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, એ એપિસોડ પણ વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, કરંટ અફેર્સનો આજે 212મો એપિસોડ જ્યારે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું, ખૂબ જ હર્ષ અનુભવું છું. મિત્રો, આજે કરંટ અફેર્સ છે એ વિદ્યાર્થીઓ માટે, પરીક્ષાર્થીઓ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે જે 212મો એપિસોડ હું આપું છું એ મને ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. તો મિત્રો, વધુ આ કરંટ અફેર્સ ટોપ 10નો આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સના સમાચારમાં નજર નાખતા પહેલા મિત્રો, એક વાત ખાસ, હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર એ મારા વાંચનની એક મર્યાદાના અનુરૂપ હોય છે. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ કંઈ ક્ષતિ જણાતી હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો એવી આપ સૌ મિત્રોને હું વિનંતી કરું છું. મિત્રો, સમાચારમાં નજર કરીએ તો 10મી સપ્ટેમ્બર એ વિશ્વ આત્મહત્યા રોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે, 15મી સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે તરીકે અને 16મી સપ્ટેમ્બર ઓઝોન ડે તરીકે. મિત્રો, સપ્ટેમ્બરમાં 10મી સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15મી સપ્ટેમ્બર એન્જિનિયર ડે અને 16મી સપ્ટેમ્બર ઓઝોન ડે તરીકે ઉજવવામાં આવે છે. તો સપ્ટેમ્બર મહિનાની આ ખૂબ જ અગત્યની તારીખો એકવાર આપ સૌ જરા જોઈ લેશો, સાંભળી લેશો અને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. મિત્રો, તાજેતરમાં યુનુસ અહમદને કૈમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવેલ છે. યુનુસ અહમદને કૈમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2000થી સન્માનિત કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં જ સુશીલા કાર્કીને નેપાળના પ્રથમ મહિલા મંત્રી બનાવેલા છે. મિત્રો, નેપાળના પ્રથમ મહિલા મંત્રીનું નામ શું છે? તો તેમનું નામ છે સુશીલા કાર્કી. મિત્રો, તાજેતરમાં તેલંગાણાએ ગોદાવરી 1 અને ગોદાવરી 2 પરિયોજના શરૂ કરેલ છે. ગોદાવરી 1 અને ગોદાવરી 2 પરિયોજના શરૂ કરેલ છે. મિત્રો, તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મરણોત્તર પીવી નરસિમ્હા રાવ સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. મનમોહન સિંહને મરણોત્તર પુરસ્કાર પીવી નરસિમ્હા રાવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. પૂર્વ વડાપ્રધાન અને પીવી નરસિમ્હા રાવ એ પણ આપણા પૂર્વ વડાપ્રધાન હતા. મિત્રો, તાજેતરમાં છત્તીસગઢ રાજ્ય સરકારે જિલ્લામાં કેદીઓ માટે યોગ ઓર સુદર્શન એ ક્રિયાઓ શરૂ કરાવેલ છે. યોગ ઓર સુદર્શન કયા રાજ્યે? તો છત્તીસગઢ રાજ્યે. કોના માટે? તો જિલ્લા જેલના કેદીઓ માટે. મિત્રો, તાજેતરમાં તેજસ્વી મનોજને
કિડ ઓફ ધ યર 2025માં સમાવેશ કર્યો છે. તેજસ્વી મનોજનું નામ ખાસ યાદ રાખજો. ટાઈમ એ કિડ ઓફ ધ યર 2025 બનાવેલા છે. મિત્રો, તાજેતરમાં જ એક સમાચાર મુજબ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પહેલ જ્ઞાન ભારતમનો શુભારંભ કરવામાં આવેલ છે. કયા મંત્રાલય દ્વારા? તો કે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પહેલ જ્ઞાન ભારતમનો શુભારંભ કરવામાં આવેલો છે. મિત્રો, મુંબઈ શહેરથી ઓલ વુમન મિશન સમુદ્ર પ્રદક્ષિણા શરૂ કરવામાં આવેલી છે. એક સમાચાર મુજબ મુંબઈ શહેરથી ખાસ યાદ રાખજો, ઓલ વુમન મિશન સમુદ્ર પ્રદક્ષિણા શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી 17 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025ની પહેલ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવા 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર 2025 સુધીમાં સ્વચ્છતા હી સેવા 2025ની પહેલ કરવામાં આવેલી છે. મિત્રો, આ સાથે સમાચારને ટોપ 10 સમાચારને આપણે વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે. મિત્રો, વધુ આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરંટ અફેર્સના વિડીયો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોના વિડીયો વધુ શેર કરી લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો, યશભાગી બનશો તેવી આપ સૌને વિનંતી કરું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ભારત માતા કી જય.